ચાલો આજે વાત કરીએ એક એવા 26 વર્ષના છોકરાની જેણે ખરેખર ઇન્ટરનેટ પર રાજ સ્થાપિત કરી દીધું છે. એને યુટ્યુબનો રાજા કહેવામાં આવે છે અને ડિજિટલ દુનિયાનો લગભગ દરેક મોટો રેકોર્ડ આજે એના નામે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ મિસ્ટર બીસ્ટની. જરા સ્ક્રીન પર દેખાતા આ આંકડા પર નજર નાખો. 8,300 કરોડ રૂપિયા. ના, આ કોઈ મોટી કંપનીની વેલ્યુએશન નથી. આ તો માત્ર 26 વર્ષના એક યુવાનની નેટવર્થ છે. આ રકમ એટલી મોટી છે કે બોલિવૂડની કેટલીય ફિલ્મોનું ટોટલ બજેટ ભેગું કરીએ ને તો પણ ઓછું પડે. આ એક જ આંકડો એની સફળતાની આખી વાર્તા કહી દે છે. લોકો તો ત્યાં સુધી કહે છે કે આ એક એવો માણસ છે જેની સામે યુટ્યુબનું એલ્ગોરિધમ પણ હાથ જોડીને ઊભું રહે છે. એણે સિસ્ટમને એટલી ઊંડાણપૂર્વક સમજી લીધી છે કે હવે એલ્ગોરિધમ એના માટે કામ કરે છે. એ ખાલી વિડીયો નથી બનાવતો, એ તો ડિજિટલ ટ્રેન્ડ્સ બનાવે છે. તો સવાલ એ છે કે એની આ અકલ્પનીય સફળતા પાછળનું રહસ્ય શું છે? ચાલો આપણે એની સફળતાના 5 મુખ્ય ફોર્મ્યુલાને એકદમ સરળ ભાષામાં સમજીએ. એના પાગલ જેવા આઈડિયાથી લઈને એના બિઝનેસ સામ્રાજ્ય સુધીની આખી સફર પર એક નજર નાખીએ. પહેલો અને કદાચ સૌથી અગત્યનો નિયમ: સામાન્ય નહીં, એકદમ અલગ વિચારો. કંઈક એવું જે કોઈએ વિચાર્યું પણ ન હોય. આ જે પાગલપન છે જેણે એને હજારો યુટ્યુબર્સની ભીડમાંથી અલગ તારવ્યો. વાત છે 2017ની. ત્યારે એણે કંઈક એવું કર્યું જે સાંભળીને જ નવાઈ લાગે. એ કેમેરા સામે બેઠો અને 1થી લઈને 1 લાખ સુધી ગણવાનું શરૂ કર્યું. આ કામ કરતાં એને પૂરા 40 કલાક લાગ્યા. કોણ વિચારી શકે કે આવો વિડીયો વાયરલ થશે? પણ લાખો લોકોએ એને જોયો. આ સ્લાઇડ પરથી બધું જ સાફ થઈ જશે. જુઓ, એક બાજુ છે સામાન્ય કન્ટેન્ટ જે મોટા ભાગના લોકો બનાવે છે, બ્લોગ્સ, ગેમિંગ વિડીયોઝ, અને બીજી બાજુ છે મિસ્ટર બીસ્ટનું પાગલપન. 40 કલાક સુધી ગણતરી કરવી કે પછી 50 કલાક માટે જમીનમાં જીવતા દટાઈ જવું. આ જ ફરક એને સામાન્યમાંથી અસાધારણ બનાવે છે. એની ફિલોસોફી બહુ જ સિમ્પલ છે. જો તમારા આઈડિયામાં દમ હોય ને તો પછી વ્યૂઝ અને લાઇક્સનો વરસાદ થશે. એના માટે આઈડિયા જ સર્વસ્વ છે અને આ જ વિશ્વાસ એના દરેક વિચિત્ર લાગતા પગલાંને સાચો ઠેરવે છે. પણ એક મિનિટ, આવા પાગલ અને મોંઘા આઈડિયા માટે પૈસા ક્યાંથી આવતા હતા? અહીં આવે છે એનો ફોર્મ્યુલા નંબર 2: જે પણ કમાઓ એ બધું જ પાછું લગાવી દો. જ્યારે એને પહેલીવાર સ્પોન્સરશિપ મળી $10,000ની, તો એણે શું કર્યું ખબર છે? એણે કેમેરો ચાલુ કર્યો અને બધા જ પૈસા $1 ત્યાં જ એક બેઘર વ્યક્તિને આપી દીધા. અહીંથી જ એની પેટર્ન શરૂ થઈ. પૈસા બચાવવા માટે નહીં, પૈસા એનાથી પણ મોટું અને સારું કન્ટેન્ટ બનાવવા માટે છે. આ ચાર્ટ એની આખી ફાઇનાન્શિયલ સ્ટ્રેટેજી સમજાવી દેશે. એ જે કંઈ પણ કમાય છે એમાંથી 95% રકમ સીધી જ એના આવનારા વિડીયોમાં રોકાઈ જાય છે. પોતાના માટે તો એ ભાગ્ય જ કંઈ રાખે છે. એનું ફોકસ નફા પર નહીં પણ ગ્રોથ પર છે. અને સૌથી નવાઈની વાત તો એ છે કે જે માણસ વિડીયોમાં કરોડો રૂપિયા વેચે છે એણે હમણાં જ એક ટ્વીટમાં કહ્યું કે એની પાસે અંગત રીતે એટલા પૈસા પણ નથી કે એ પોતાના લગ્નનો ખર્ચ ઉઠાવી શકે. આ બતાવે છે કે એના માટે અંગત સંપત્તિ કરતાં એનું કામ, એનું મિશન વધુ મહત્વનું છે. હવે વાત કરીએ એના ત્રીજા અને કદાચ સૌથી શક્તિશાળી હથિયારની. એ છે દયાનું માર્કેટિંગ. આ એ જ સ્ટ્રેટેજી છે જેણે એને માત્ર એક યુટ્યુબર નહીં પણ દુનિયાભરમાં એક આઇકોન બનાવી દીધો. આ છે એનું ફિલેન્થ્રોપી ફ્લાયવ્હીલ. મતલબ કે એક એવું ચક્કર જે સતત ફરતું રહે છે. સ્ટેપ 1: કોઈ સારું કામ કરો. સ્ટેપ 2: એના પર એક દમદાર વિડીયો બનાવો. સ્ટેપ 3: એનાથી કરોડો વ્યૂઝ અને લોકોનો પ્રેમ મેળવો. અને સ્ટેપ 4: એમાંથી જે પૈસા આવે એનાથી પહેલાં કરતાં પણ મોટું સારું કામ કરો. આ ચક્કર જેટલું વધુ ફરે છે એટલું જ મોટું થતું જાય છે. અને આ ચક્કરની અસર એ દુનિયાભરમાં દેખાય છે. 1,000 અંધ લોકોને આંખોની રોશની અપાવી, કેન્યામાં 100 કૂવા બનાવ્યા, 2.5 કરોડ જેટલા વૃક્ષો વાવ્યા, સમુદ્રમાંથી કરોડો પાઉન્ડ પ્લાસ્ટિક કચરો સાફ કરાવ્યો. આ લિસ્ટ બહુ લાંબુ છે. આ ખાલી વિડીયો નથી, આ વાસ્તવિક દુનિયામાં આવેલું પરિવર્તન છે. ચોથો ફોર્મ્યુલા એની સફરના સૌથી મોટા વળાંક વિશે છે. એક કન્ટેન્ટ ક્રિએટરમાંથી એક મોટા બિઝનેસમેન બનવા સુધીની સફર. કેવી રીતે એણે એક યુટ્યુબ ચેનલને બીસ્ટ ઇન્ડસ્ટ્રીઝ નામના એક વિશાળ સામ્રાજ્યમાં ફેરવી દીધી. આ ટાઈમલાઈન જુઓ. એની ગ્રોથની સ્પીડ ખરેખર ચોંકાવનારી છે.
2012માં એક સામાન્ય ચેનલથી શરૂઆત અને માત્ર 12 વર્ષમાં $1.5 અબજ એટલે કે લગભગ 12,000 કરોડ રૂપિયાની કંપની. અને હવે તો એની નજર સ્ટોક માર્કેટ પર છે. અને જો કોઈને હજી પણ શંકા હોય કે એ ખાલી એક યુટ્યુબર છે, તો આ આંકડો જુઓ. એની સ્નેક બ્રાન્ડ ફિસ્ટેબલ્સ એ માત્ર એક વર્ષમાં $250 મિલિયન એટલે કે 2,000 કરોડ રૂપિયાથી વધુનું વેચાણ કર્યું. આ સાબિત કરે છે કે મિસ્ટર બીસ્ટ હવે માત્ર એક વ્યક્તિ નથી, પણ એક બહુ મોટી બ્રાન્ડ છે. અને હવે આવે છે છેલ્લો અને પાંચમો ફોર્મ્યુલા, જે આ બધા ટુકડાઓને જોડીને એક એવું મશીન બનાવે છે જેને હરાવવું લગભગ અશક્ય છે. અને એ છે દરેક સ્ક્રીન પર પોતાનું વર્ચસ્વ જમાવવું. આ ટેબલ એનું ડિજિટલ સામ્રાજ્ય છે. જુઓ, બધું કેવી રીતે એકબીજા સાથે જોડાયેલું છે. યુટ્યુબ એનું મુખ્ય ઘર છે. ટિકટોક પર નાના વિડીયો બનાવીને એ યુટ્યુબ પર ટ્રાફિક ખેંચી લાવે છે. ઇન્સ્ટાગ્રામથી એ બ્રાન્ડ વેલ્યુ વધારે છે. અને હવે તો એમેઝોન પ્રાઇમ જેવા પ્લેટફોર્મ પર જઈને એ એવા લોકો સુધી પહોંચી રહ્યો છે જે કદાચ યુટ્યુબ જોતા પણ નથી. આ એક એવી જાળ છે જેમાંથી કોઈ બહાર ન નીકળી શકે. અને આનું સૌથી મોટું પ્રૂફ એનો નવો શો બીસ્ટ ગેમ્સ, જે એમેઝોન પ્રાઇમ પર આવ્યો. માત્ર 25 દિવસમાં 5 કરોડથી વધુ વ્યૂઝ. આ સાબિત કરે છે કે હવે ખાલી ઇન્ટરનેટનો સ્ટાર નથી, પણ મેઇન સ્ટ્રીમ એન્ટરટેનમેન્ટનો પણ બાદશાહ બની ગયો છે. તો આ છે મિસ્ટર બીસ્ટની સફળતાનો 5 સ્ટેપનો બ્લુપ્રિન્ટ. અલગ વિચારો, બધું જ પાછું રોકાણ કરો, દયાને માર્કેટિંગ ટૂલ બનાવો, એક બિઝનેસ સામ્રાજ્ય બનાવો અને દરેક સ્ક્રીન પર રાજ કરો. આ બધું જોયા પછી એક જ સવાલ મનમાં આવે છે: શું આજ આવનારા સમયમાં દરેક કન્ટેન્ટ ક્રિએટર માટે સફળતાનો નવો નકશો છે?